સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવાદ બાદ બીસીએ સેમેસ્ટર 5નું પેપર આખરે રદ કરવામાં આવ્યું. પ્રોગ્રામિંગ ઇન પાયથોનનું પેપર રદ કરવામાં આવ્યું છે. 2200 જેટલા વિદ્યાર્થીઓએ હવે ફરીથી પરીક્ષા આપવી પડશે. ઇન્ટરનલ પરીક્ષાનું બેઠું પેપર પૂછાતા સવાલ ઉઠ્યા હતા. બંને પેપર સરખા હોવાનું સાબિત થતા આ નિર્ણય લેવામાં આવ્યો અને આ પરીક્ષા રદ કરવામાં આવી છે. પેપર રદ કરવામાં આવ્યું છે. એટલે પરીક્ષા વિભાગનો એ તબક્કે કોઈ રોલ હોતો નથી, પણ યુનિવર્સિટીએ પ્રક્રિયા બદલવી જોઈએ. મને લાગે છે કે ભૂતકાળમાં એક વખત મોડરેટરની સિસ્ટમ હતી, કદાચ એ દાખલ કરી શકાય. એવું પણ થઈ શકે કે ક્વેશ્ચન પેપર બેંક બનાવવામાં આવે અને એ બેંકમાંથી કુલપતિ સીધા પેપર મોકલે, તો આવી ક્ષતિઓ નિવારી શકાય. કેવી રીતે ખબર પડી આખી હકીકત કેમ બહાર આવી? મને જે માહિતી છે એ પ્રમાણે જામનગરના કેટલાક વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીનું ધ્યાન દોર્યું કે જામનગરની એક કોલેજના પ્રિલિમિનરીનું પરીક્ષાનું પેપર આખું જ યુનિવર્સિટીએ પૂછ્યું છે. એના કારણે આ વાત પરીક્ષા વિભાગ સુધી પહોંચી. પરીક્ષા વિભાગે ચકાસતા એવું માલુમ પણ થયું કે કોઈ એક કોલેજનું પેપર જે પ્રિલિમિનરીમાં પૂછાણું હતું એ જ વાર્ષિક પરીક્ષામાં પૂછાણું છે. આ રીતે યુનિવર્સિટીને પણ ખબર પડી અને યુનિવર્સિટીએ તરત જ એની ઉપર જે કંઈ એક્શન લેવા જોઈએ, ખાસ કરીને પરીક્ષા રદ કરવા સુધી જવું પડે ત્યાં સુધીના એક્શન લેવાના છે. એટલીસ્ટ આ વખત પૂરતો. હવે માઇક ચાલુ નથી ને, પરીક્ષાનો પરીક્ષા ચાલુ છે, લાઈવ જ. તો ખાસ પેપર રદ કરવામાં આવ્યું છે અને હવે આગામી સમયમાં બીજું પેપર જે છે તે બહાર પાડીને ફરીથી પરીક્ષા લેવામાં આવશે. બીસીએનું સેમેસ્ટર 5નું પેપર જે ઇન્ટરનલ પેપર છે, ઇન્ટરનલ એક્ઝામ થઈ હતી તેના જેવું બેઠું પૂછાયું છે. આ વાત ધ્યાને આવતા એબીવીપી દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો અને પરીક્ષા અને પેપર રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જામનગર કોલેજનું ઇન્ટરનલનું પેપર આપ એક તરફ જોઈ રહ્યા છો અને એનું બિલકુલ બેઠું પેપર પૂછાયું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીએસસીના સેમેસ્ટર 5નું આ પેપર કોપી પેસ્ટ કરીને આ પેપર છાપી દેવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને આપી દેવામાં આવ્યું. ત્યારે અનેક સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે કોપી પેસ્ટની ઘટના તો ઠીક, પરંતુ ગુજરાતમાં ઘણી બધી એવી યુનિવર્સિટીની એક્ઝામ હોય છે કે પછી કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે, તેમાં પેપર ફૂટી જવાના, લાખો રૂપિયા પેપર વેચાવાના, પરીક્ષા યોજાઈ હોય એના પહેલાં પેપર વિદ્યાર્થીઓના વોટ્સઅપ ગ્રુપમાં આવી ગયું હોય, એ બનાવો ઘણા બધા થયા છે. અને એ બાદ આવી ઘટના ઘટતા હવે ક્યાંક વિદ્યાર્થીઓ પણ વિરોધ કરી રહ્યા છે અને ફરીથી પરીક્ષા લેવામાં આવે તેવી માંગ. હું માનું છું કે આ વખતે ભૂલ સીધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ડાયરેક્ટ નથી. યુનિવર્સિટીએ વિશ્વાસ મૂકીને અધ્યાપક પાસે પેપર કઢાવવાનું નક્કી કર્યું હોય. અધ્યાપકોએ નીતિમત્તાપૂર્વક જે પરીક્ષાનું પેપર એને સેટ કરવાનું આવે એ વિષયનું એને ત્યારે સેટ કરવું જોઈએ જ્યારે એને ઓર્ડર મળ્યો હોય. પ્રવર્તમાન પરિસ્થિતિમાં જે બીસીએ સેમેસ્ટર 5ની વાત છે, એમાં એક અધ્યાપકે એમની જ કોલેજનું જે પ્રિલિમિનરી પરીક્ષામાં પેપર આપ્યું હોય એ જ પ્રશ્નપત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મોકલી આપે. વ્યવસ્થા એવી છે કે અધ્યાપક જ્યારે પેપર મોકલે એ પેપર કોઈના વાંચવામાં આવતું નથી, કોઈને ચકાસવાનું હોતું નથી. એ સીધું જ પ્રિન્ટ થઈને વિદ્યાર્થીઓ સમક્ષ આવે. એટલે આ ક્ષતિ કે આ બેકાળજી ચોક્કસ યુનિવર્સિટીએ નિયુક્ત કરેલા પરીક્ષકની છે. પરીક્ષકે ધ્યાન રાખવું જ જોઈતું હતું. એની એક આ બેકાળજીને કારણે 2200થી વધુ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવી પડે એ બાબત પણ અત્યંત દુઃખદ અને ગંભીર છે. વિદ્યાર્થીને એક પરીક્ષા વખતે પણ સ્ટ્રેસ ભોગવતો હોય ત્યારે એકને એક વિષયની પરીક્ષા બીજી વાર કોઈ અધ્યાપક, એમાં પણ આ અધ્યાપક જે માહિતી છે એ પ્રમાણે ખૂબ સિનિયર 15 વર્ષથી અધ્યાપક છે અને શા માટે આવી ભૂલ થઈ છે એ જ મોટો પ્રશ્ન. પણ ચોક્કસ અધ્યાપકની ભૂલને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પણ ખરાબ થયું અને વિદ્યાર્થીઓનું તો વિશેષ ખરાબ થયું. શું કાર્યવાહી થઈ શકે નિયમ મુજબ? કડકમાં કડક કાર્યવાહીમાં એની સામે આજીવન પરીક્ષક તરીકે પ્રતિબંધ લાવી શકાય. એને કોઈ દિવસ પરીક્ષાની તમામ કામગીરીમાંથી દૂર રાખવામાં આવે. ભવિષ્યમાં એક દાખલો બેસે કે આવું થાય તો યુનિવર્સિટી ખૂબ કડક પગલાઓ લે છે એવું ચોક્કસ યુનિવર્સિટીએ કરવું જોઈએ. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે એમને ફરી પાછી પરીક્ષા, આટલી બધી ભૂલ આપ શું માનો છો? કઈ રીતે હોઈ શકે? સીધું પેપર એમાંથી ઉઠાવી લીધું હોય અથવા તો એમાંથી કઈ મહેનત ન કરી હોય, પ્રશ્નો નવા કાઢવા? સાચી વાત એ છે કે એને મહેનત ન કરી હોય, કારણ કે આમાં પેપર ફોડવાનો ઈરાદો એટલા માટે નથી હોતો કે આવા 3 પેપર આવ્યા હોય, એમાંથી કુલપતિએ એમાંથી એક પેપર નક્કી કર્યું હોય કે કયું પેપર વિદ્યાર્થીઓ સમક્ષ જશે. એટલે કોઈ અધ્યાપકને એવી ચોક્કસ ખબર નથી હોતી કે આ જ પેપર પૂછાશે, પણ એને બેકાળજી રાખી છે અને